નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। મેટ્રો 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। ગુજરાત એટીએસ દ્વારા એક મોટી આતંકી સાજિશનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશના રામપુરના રહેવાસી ફૈઝાન શેખ છેલ્લા 4 વર્ષથી નવસારીમાં રહી રહ્યો હતો અને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલો હોવાનું એટીએસની તપાસમાં ખુલ્યું છે। ચોક્કસ માહિતીના આધારે એટીએસે નવસારી એસઓજી અને સ્થાનિક પોલીસની મદદથી તેની ધરપકડ કરી હતી। આરોપી પાસેથી એક પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા હતા। તપાસમાં ખુલ્યું છે કે ફૈઝાન સોશિયલ મીડિયા અને ટેલિગ્રામ ચેનલ્સના મારફતે ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો અને અનેક લોકોને નિશાને બનાવવા તૈયારીમાં હતો। એલ ફૈઝાન ગાજા અને બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો। એના ઉપર એક ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કે અલકાયદા અને જૈશ એ મોહમ્મદ નો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો। સાથે સાથે એની જાણ મુજબ જે પેગમ્બર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે, જે એના મારવાની એની પ્લાનિંગ છે, એ બાબતમાં પણ આ લખતો હતો। સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સની અંદર પણ ગ્રુપ્સમાં પણ જોડાયેલો હતો, જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપલે કરતા હતા। જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે જૈશ એ મોહમ્મદ ના જે ચેનલ છે, જેમાં ખાસ કરીને મુફ્તી મસૂદ અઝહર છે, અબ્દુલ રૌફ છે, આને ઘણો બધો ફોલો કરતો હતો। આને વિચારધારાથી બહુ પ્રભાવિત હતો। આને કહેવાથી આ લોકો જૈશ એ મોહમ્મદ તરફથી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન મળે તો એક વૃહત જે ડિટેલ્ડ યા મોટા સ્કેલે અગર કોઈ જેહાદ હોય તો એની અંદર પણ જોડાવાની એની ઈચ્છાને એ ઓનલાઈન સમર્થન આપેલો હતો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નેપાળની જેલ તોડી ફરાર થયેલ અને હાઇબ્રિડ ગાંજાના આંતરરાષ્ટ્રીય વેપારમાં સંકળાયેલ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી ધર્મેશ રસિકલાલ ચુનારા નેપાળથી લઈને બેંકોક સુધી ગાંજાની હેરાફેરી કરતો હતો। આરોપી ધર્મેશ ચુનારા ગત વર્ષે બેંકોકથી નેપાળ 13 કિલો હાઇબ્રિડ ગાંજો લઈ જતા ઝડપાયો હતો। નેપાળની એજન્સીઓએ તેને પકડીને જેલમાં પૂર્યો હતો અને ત્યારબાદ જૈનજી આંદોલનમાં જેલ તોડીને ભાગ્યો હતો। ભારતમાં આરોપી સામે અનેક ગુના નોંધાયેલા છે। હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। અને એને કહેવા પ્રમાણે એને થોડા વધારે દેવું થઈ ગયું હતું। એનું પૈસા જોતા હતા, એના કારણે આ ડ્રગ્સની હેરાફેરી કરતા હતા અને આ એક મોટો મેસેજ છે। ચાહે કોઈ ઇન્ટરનેશનલ ડ્રગ્સ સાથે સંકળાયેલા હોય, રેકેટ સાથે હોય, તો ડિપ્ટી સીએમ સાહેબની જો નો ડ્રગ્સની અભિયાન છે ઇન ગુજરાત, એના અંદર અને સીપી સાહેબ, ડીજી સાહેબની સૂચનાથી हमारा डीसीपी एसओजी श्री राहुल त्रिपाठी जी ने डायरेक्ट सुपरविजन में एनी टीम पीआई श्री उनड़कर, पीबी देसाई पीएसआई एनी बधी टीमे काले लेट नाइट एनो पकड़वामां सफलता मળી છે અને આજે એનો સેન્ટ્રલ એજન્સીનો સોંપવાની કામગીરી કરવામાં આવશે। બગદાણાના નવનીત બાલદિયા પર હુમલાને લઈને સુરતમાં સંમેલન યોજાયું હતું। જયરાજ આહિરની ધરપકડ બાદ પ્રથમવાર સુરતમાં આભાર વિધિ સંમેલન યોજાયું હતું। એમએલએ અને કોળી સમાજના આગેવાન હીરા સોલંકી તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કોળી સમાજ આગેવાન હીરા સોલંકીએ જાહેરમાં હુંકાર કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે એક માર ખાય છે, 8 મારે છે, તો એ ભણના દીકરાને માફી માંગી નથી। વિડીયો બનાવીને દહેશત ઊભી કરવા માંગતા હતા। આ કેસમાં પોતે મારે અને પોતે જ વિડીયો બનાવે છે, એ વાતનું દુઃખ હતું મને, એ મારા મગજમાં ખટકી ગયું હતું। વિડીયોઝ બતાવ્યા, દુઃખ થયું। એક માર 8 મારે છે, પણ તોય કહું કે ભડના દીકરાએ કઈ માફી બીબી નથી માંગી। એ મર્દાનગીનું કામ છે, એક વાત સમજજો। મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે। છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને, અને વિડીયો બનાવીને એક દહેશત ઊભી કરવા માંગતા હતા। નહીં તો સ્વાભાવિક રીતે
બને કેવું માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય. શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો. પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે. એનું દુઃખ હતું મને મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં. અમદાવાદ સ્કૂલ બોર્ડનું વર્ષ 2026-27 માટે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. શાસનાધિકારી LD દેસાઈ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ડ્રાફ્ટ બજેટમાં વધારા સાથે આ વર્ષે 1200 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ₹1096 કરોડ ડ્રાફ્ટ બજેટ અને 11,155 કરોડ ફાઇનલ બજેટ હતું. આ બજેટમાં 87% બજેટ પગાર ભથ્થા અને પેન્શનમાં અને 13% બજેટ બાળકોના વિકાસમાં વાપરવામાં આવનાર છે. શાળાના વિકાસ માટે તમામ 353 જેટલી શાળાઓને બેસ્ટ અનુપમ શાળાઓ બનાવવામાં આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. આજે 2026-27નું આ બજેટ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. આ ડ્રાફ્ટ બજેટ ઐતિહાસિક એટલા માટે કહેવાય કે શતાબ્દી પછીના વર્ષની અંદર 1200 કરોડનું બજેટ રજૂ કર્યું છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે બજેટનો મહત્તમ ભાગ એટલે કે 87% ભાગ 1044 કરોડ રૂપિયા પગાર અને પેન્શન પાછળ ખર્ચ કરવામાં આવે છે. 13% ખર્ચ વિદ્યાર્થી અને શાળાકીય પ્રવૃત્તિઓ માટે એટલે કે 156 કરોડ રૂપિયા વિદ્યાર્થીઓ અને શાળાઓ માટે ફાળવવામાં આવ્યા છે. હાલમાં ગુજરાત રાજ્યમાં SIRની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ કામગીરી અત્યારે વિવાદોનું મૂળ બની છે. એનું મૂળ કારણ છે તેમાં બારોબાર વાંધા અરજીઓ દ્વારા વર્ષોથી ગામમાં વસવાટ કરતા મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની વાંધા અરજીઓ ભરવામાં આવી છે. આ સ્થિતિમાં મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં લઘુમતી સમાજની બહુમતી ધરાવતા ચંદ્રોડા ગામનો મામલો સામે આવ્યો છે, જ્યાં 561 મતદારો સામે વાંધા અરજીઓ ચૂંટણી વિભાગમાં અચાનક રજૂ થતા વિવાદ સર્જાયો છે. ચંદ્રોડા ગામમાં લઘુમતી સમાજના 1600 મતદારો છે, જેમાંથી 561 મતદારો સામે વાંધા અરજીઓ રજૂ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે અને લોકો પોતાનો મતાધિકાર બચાવવા માટે દોડધામ કરવા લાગ્યા છે. હાલે અમારે લઘુમતી સમાજનું ગામ છે અને અમારા મતદારમાં SIRની પહેલી રચના થઈ ચૂકી. કાયદેસર વોટની મતદાર યાદી આવ્યા પછી અમારા સામે 561 વાંધા અરજી મૂકવામાં આવી છે. આજુબાજુના ગામના લોકોએ ખોટી રીતે અને ખોટા વાંધા મૂક્યા છે. જે અમારા ગામના વાંધા અરજી આવ્યા એ લોકો હાલ હયાત છે, ગામમાં છે અને ચંદ્રોડા ગામના વતની છે 100 વર્ષથી. તો અમારી રજૂઆત છે કે અમે ત્યાં રહીએ છીએ, અમે ખેડૂત છીએ, અમે અમારો બાપ દાદાનો ત્યાં વ્યવસાય છે, અમે કોઈ બહાર રહેતા નથી. તો કયા બેઝ ઉપર અમારા ઉપર આવી વાંધા અરજી આવી અને આ વાંધા અરજીના લેવાથી અમારા વોટ કાપ્યા. એના માટે અમે એકવાર તો મામલતદાર સાહેબને મળી આવ્યા, BLOને મળ્યા અને અમે ચૂંટણી પંચને કહીએ છીએ કે અમારી આટલી રિક્વેસ્ટ સાંભળો અને અમારા માટે કંઈક ઘટતું કરો. માગણી અમારી એ છે કે અમારા અરજીઓ 561 અરજીઓ વાંધા અરજીઓ મૂકી છે આજુબાજુના ગામના લોકોને અને એ અરજીઓ ખોટી છે. એમાં અંદર બધા તમામ ગામના વ્યક્તિઓ રહેશે, કાયમી તેમનું ત્યાં રહેઠાણ છે, કોઈ સ્થળ બદલ્યું નહીં, છતાં એમને સ્થળ બદલ્યું એવી વાંધા અરજી મૂકી છે. એટલે લીગલી આ હાવ ખોટી અરજીઓ છે. 2002ની યાદીમાં છે બેન અને અમારા લગભગ 1800 ઉપરના મતદારો છે, પણ આ વખતની જે મતદાર આપણી જે આલી છે એની અંદર અમારા 561 રદ કર્યા. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 5 વિધાનસભાના 9 તાલુકાના કોંગ્રેસ પ્રમુખ અને તમામ આગેવાનો કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. 5 વિધાનસભામાં ભાજપના લોકો દ્વારા નામ કમી કરાવવા માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યારે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી. ખોટી રીતે નામ કમી કરવા માટે ફોર્મ ભરતા લોકો સામે ફરિયાદ કરવી જોઈએ, તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે તે માટે તાત્કાલિક પગલાં લેવા માંગણી કરવામાં આવી હતી.
તમામ શહેરના પ્રમુખો, અમારા અગ્રગણ્ય વરિષ્ઠ તમામ આગેવાનો જુનાગઢ મુકામે કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવા આવ્યા છે. રજૂઆત બહુ સેન્સિટિવ છે. એટલા માટે સેન્સિટિવ છે કે કોઈ ચોક્કસ એક સમુદાય, એક કે બે, અને એમના નામો કેમ કમી કરવા, એમના માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ખરાબ રીતે કામ કરી રહ્યા છે એ ઇતિહાસમાં એની ખરાબ નોંધ થશે એવું પણ મારું માનવું છે. આજે અમે કલેક્ટર સાહેબને એસઆઈ કામગીરીને લઈને રજૂઆત કરવા આવ્યા. આજે અમારા રજૂઆતનો જે મુખ્ય વિષય છે એ દરેક વિધાનસભા વાઇઝ 5000 થી લઈ અને 30,000 સુધીના ફોર્મ નમૂના નંબર 7 ભરી અને મતદારોને મતદાર યાદીમાંથી હટાવવાનું જે ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયોમાંથી જે કાવતરું રચવામાં આવ્યું છે, જે ફોર્મો રજૂ કરીને નામ ડિલીટ કરવામાં આવ્યા છે, તેમાં અમે ઊંડાઈ સુધી તપાસ કરતા અમને જાણવા મળેલી વાત છે એ માઇનોરિટી, ઓબીસી અને એસસી સમુદાયના લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવવા માટે ભારતીય જનતા પાર્ટીનું આ ષડયંત્ર છે. ગારિયાધાર સહિત સમગ્ર દેશમાં બેંક કર્મચારીઓની હડતાલને પગલે બેન્કિંગ સેવાઓ પર અસર જોવા મળી રહી છે. બેંક કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને આ હડતાલનું આહવાન કરવામાં આવ્યું છે. હડતાલના કારણે સરકારી તથા ખાનગી બેંકોની શાખાઓમાં કામકાજ ઠપ થઈ રહ્યું હતું, જેના કારણે ખાતેદારોને નાણાકીય વ્યવહારમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હડતાલને પગલે સામાન્ય જનતાને મુશ્કેલી વેઠવી પડી હોવા છતાં કર્મચારીઓએ પોતાની માંગણીઓ માન્ય ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદના ઐતિહાસિક કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત સમયો શિક્ષાપત્રી કાર્યક્રમમાં સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન સ્વામિનારાયણ દ્વારા રચિત પવિત્ર શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળે પહોંચતા જ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ ગીત ગાઈને અમિત શાહનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ગૃહમંત્રીએ સૌપ્રથમ શિક્ષાપત્રીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આયુર્વેદ, ગૌ સેવા અને અનેક તીર્થોનો ઉદ્ધાર, બદ્રીધામ, કેદારનાથ, કાશી વિશ્વનાથ, મહાકાલ અને વે સોમનાથ, આ બધા તીર્થોનો ઉદ્ધાર આ 11 વર્ષમાં થયો. મને વિશ્વાસ છે કે સંતોના આશીર્વાદથી હવે કોઈ દિવસ સનાતન ધર્મના અનુયાયીઓ નિરાશ થાય એવું શાસન આ દેશમાં ક્યારેય નહીં. વડોદરા જિલ્લાના ડભોઈમાં યુરિયા ખાતરની ભારે અછત જોવા મળી રહી છે. છેલ્લા 10 દિવસથી ખેડૂતોએ ખાતર માટે લાંબી લાઈનો લગાવી છે. ઘઉં, તુવેર, દિવેલા, ડાંગર સહિતના પાક માટે ખાતર જરૂરી હોવા છતાં ગુજકો મસાલ અને સાબર ડેપોમાં સરદાર ડેપોમાં પૂરતું સ્ટોક ઉપલબ્ધ નથી. ખેડૂતો અછતને લઈને તંગાવામાં અને ખિન્નતા અનુભવતા દેખાઈ રહ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિનિયમોમાં સુધારો કરવાની પ્રક્રિયા છેલ્લા 1 વર્ષથી અટકી પડી છે. રાજ્યભરમાંથી 1000થી વધુ સૂચનો મળ્યા હોવા છતાં વિનિયમન સુધારણા સમિતિની એક પણ બેઠક યોજાઈ નથી. વર્ષ 2017માં 9 સભ્યોની સમિતિ રચાઈ હતી, જે શાળાઓ અને વિવિધ મંડળો પાસેથી મળેલા સૂચનોના આધારે નિર્ણય લેવાની જવાબદારી ધરાવે છે. ઓનલાઈન મળેલા સૂચનો પર હજુ સુધી ચર્ચા ન થતાં શિક્ષણ ક્ષેત્રમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જોકે બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં આવેલા સૂચનોની તપાસ અને કાયદાકીય અભ્યાસ માટે સમય લાગવો સ્વાભાવિક છે અને પ્રક્રિયા ચાલુ છે.
અને એ સૂચનોમાં અમે જે શાળાનું સંચાલન વ્યવસ્થિત થાય એ માટેના સૂચનો છે. એમાં અમે માગણી એવી કરી છે કે 81 દિવસની જે રજાઓ આપે છે, આટલું મોટું વેકેશન, તો રજા ઓછી કરો અને શાળાનું શિક્ષણ કાર્યના દિવસો વધારો. એ જ રીતે શનિવારે હાફ ડેની કોઈ જરૂરત નથી. શનિવારે ફૂલ ડે અમે શિક્ષણ કાર્ય કરવા માગીએ છીએ. એની સાથે સાથે દાખલા તરીકે ગેમ્સ અને એની સાથે સંસ્કૃત અને આ જે બધા વિષયો લગભગ વિલુપ્ત થઈ ગયા છે એની ઇમ્પોર્ટન્સ આપવાની બાબત છે. અને એની સાથે બાળકો માટે જે જરૂરી છે એ જરૂરી સૂચનો અમે કરેલા છે. આણંદ જિલ્લાના ખંભાતમાં 30 જાન્યુઆરીએ ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પહોંચશે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે 132 કરોડ રૂપિયાનું વિકાસ કાર્ય ખાતમુહૂર્ત અને 49 કરોડ રૂપિયાનું લોકાર્પણ કરવામાં આવશે. વર્ષોથી ઊંચકાયો મીઠા પાણીનો પ્રશ્ન હવે કાયમ માટે દૂર થશે, જેમાં કરોડો રૂપિયાનું મીઠા પાણીની યોજના ખાતમુહૂર્ત થશે. આ કાર્યક્રમથી ખંભાતના લોકોના જીવન સ્તર સુધારવા અને વિસ્તારના સુવિધાઓમાં વધારો થવાની આશા છે. સાથે જ રાજ્યના વિકાસમાં મહત્વનું પગલું ભરાશે. ત્યારે ખંભાત વિધાનસભાના 132 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને 49 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણના કાર્યક્રમના પ્રસંગે ખંભાત વિધાનસભા અને ખંભાત શહેર, ખાસ કરીને ખંભાત શહેરમાં વર્ષોથી જે આપણે મીઠા પાણીનો પ્રશ્ન હતો એવી મીઠા પાણીની યોજનાનું પણ ખાતમુહૂર્ત આ તબક્કે થઈ રહ્યું છે. તો ખંભાત વિધાનસભાના તમામ જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આવનારી 30 તારીખ એ ખંભાતના લોકો માટે, ખંભાતના આજુબાજુના વિસ્તારના ગામોના લોકો માટે આ એક સુવર્ણ દિવસ છે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે 18 વર્ષની લાંબી વાતચીત બાદ મંગળવારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે. ભારત અને યુરોપિયન યુનિયનના નેતાઓએ મંગળવારે 16મી ભારત EU સમિટ દરમિયાન આની જાહેરાત કરી હતી. ભારત EU વ્યૂહાત્મક ભાગીદારી માત્ર દ્વિપક્ષીય જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ મહત્વપૂર્ણ બની ગઈ છે, ખાસ કરીને એવા સમયે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા, ટેકનોલોજી અને વ્યૂહાત્મક સંતુલન ઝડપથી બદલાઈ રહ્યું છે. આ સમજૂતીથી ભારતના લેબર, બેજડ અને પ્રોડક્ટ્સને યુરોપિયન માર્કેટમાં સરળતાથી જગ્યા મળશે. ટેક્સટાઇલ જેમાં કે કપડાં, જેમ્સ અને જ્વેલરી, ઓટો પાર્ટ્સ અને એન્જિનિયરિંગ સામાનને ફાયદો થશે. યુરોપિયન યુનિયન સાથે જે આજે ટ્રેડ ડીલ થઈ છે એવું કહેવાય છે કે મધર ઓફ ઓલ ડીલ છે. આ ટ્રેડ ડીલ થવાથી આપણે યુરોપના 75 કન્ટ્રી સાથેનો વેપારનો માર્ગ ખુલી જશે અને યુરોપમાં લગભગ $265 બિલિયન ટેક્સટાઇલનું માર્કેટ છે. હવે એ માર્કેટને આપણે એક્સેસ કરી શકીશું અને હાલ આપણે લગભગ $3 બિલિયન એક્સપોર્ટ કરીએ છીએ અને ઇમિડિયેટલી લગભગ બીજા $2 થી $3 બિલિયન આપણે એક્સપોર્ટ વધારી શકીશું. અમેરિકાના ટેરિફને કારણે હાલ વૈશ્વિક વેપાર પર માઠી અસર પહોંચી છે. એવામાં યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે મુક્ત વેપાર કરાર કરવામાં આવ્યો છે, જે બંને માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મુક્ત વેપાર સમજૂતીથી વેપારીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ચામડું અને ફૂટવેર સસ્તું બનતા ફૂટવેર વેપારી અને ગ્રાહકોમાં ખુશીની લહેર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વેપારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો. આપણા ભારતના લોકલાડીલા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રાઇમ મિનિસ્ટરે યુરોપિયન યુનિયન સાથે જે ડીલ કરી છે તેના હિસાબે અમારા જેવા લોકલ વેપારીને ખૂબ જ લાભ થશે. આનો ચામડાનું મેન્યુફેક્ચર અમે વર્ષોથી કરી રહ્યા છીએ, તો અમને આમાં ખૂબ જ મોટી આશા છે કે ખૂબ જ સારો ધંધો મળશે અને ચામડું પણ સસ્તું થશે. આજે મોદી સાહેબે જે આપણે ભારત અને EU દેશો વચ્ચે જે સમજૂતી કરાર થયા છે તેમાં ફૂટવેર સંબંધિત પણ ઘણી બધી સામગ્રીઓમાં પણ ઘણી બધી રાહત આપી છે. એમાં આજે લોકો વિદેશી બ્રાન્ડ તરફ આકર્ષાયા છે. તે મોદી સાહેબને જે EU દેશો વચ્ચે જે સમજૂતી છે એમાં ઇન્ડિયન ચામડું પણ
બહારના દેશોમાં એક્સપોર્ટ થશે અને આપણા ભારત દેશને પણ ઘણો લાભ થશે. યુવા પેઢી પણ ઘણી બધી ડિઝાઇનરો આમાં સામેલ થયા છે બધા. ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે યુએ હાથે આપણું EOI કર્યું છે MOU લેધરના બાબતમાં, જે બહુ સારી વાત છે, બહુ ખૂબ સારી. એમનો આભાર બી અમે વ્યક્ત કરે છે. અમે ઘણા વેપારીઓ જે છે એમનો આભાર વ્યક્ત કરે છે. એમાં રોજગારીમાં બી ફરક પડશે. આ લેધરની જે બનાવટ છે અને અત્યારની જે યુવા પેઢી છે તે આકર્ષિત થશે લેધરના ફૂટવેરમાં. એ અમને બી ફાયદો થશે, નાના વેપારીઓને ફાયદો થશે અને જે આ વસ્તુ જે બનાવે છે, આ જે અમારા કારીગરો છે એને બી બેનિફિટ મળશે. યુરોપ કન્ટ્રીને સાથે જે ઇન્ડિયાની ડીલ થવા જઈ રહી છે, આનાથી બહુ મોટો ફાયદો થવાનો છે કાપડ ઉદ્યોગને. અમુક કેમિકલ્સ કંઈ યુરોપથી અહીંયા આવે છે ને આપણે અહીંયાથી કાપડ પણ ત્યાં જાય છે, એટલે જે પણ ડ્યુટી ઘટશે એટલે આમાં 101% કાપડ ઉદ્યોગને પુશ મળશે. અને જે યુએસની અત્યારે જે દાદાગીરી ચાલે છે આમાં પણ જરાક પેલો થશે કરીને. आज गवर्नमेंट में तो पहला तो सबसे पहला हूँ अपना प्रधान साहब ने वडाप्रधान श्री आदरणीय मोदी जी साहब ने बहुत बहुत बधाई आपू छूँ, बहुत बहुत शुभकामना आपू छूँ कि जे नवी पॉलिसी लावे छे ने जे यूरोप कंट्री थी अमारे जे भी क्रूड या ऑइल या कोई भी चीज़ इम्पोर्ट करता था, एमां गाड़ी हो कि अन्य चीज़ हो, एमां गवर्नमेंट बहुत सारी स्कीम लावी है, सारी फैसिलिटी लावी है. तेना माटे मैं गवर्नमेंट ने बहुत आभार आपू छूँ. धन्यवाद आप. સૌથી પહેલાં તો મારો કહેવાનો આ છે કે ચોકીદાર જાગ રહા હૈ. हमारे देश ने बड़ा प्रधान चौकीदार तरीके देशना चौकीदार तरीके खुद ने प्रेजेंट करे छे. आ डील थी एकदम आ ચોકવટ થઈ જાય છે કે ચોકીદાર જાગતો છે. એટલી મોટી ડીલ થઈ જારી છે તો જો અમેરિકાથી આપણે ટ્રેડ ડીલ ન થવાથી આપણે જો નુકસાન ટેરિફથી લાગ્યો છે આની ભરપાઈ આપણે યુરોપિયન યુનિયન સાથે ટ્રેડ ડીલ થવાથી મોટો ફાયદો થશે. કાપડ પર ડ્યુટી ઓછી થઈ રહી છે. યુરોપિયન યુનિયન સાથે થનાર વ્યાપારિક એગ્રીમેન્ટને લઈને ભારતીય ઉદ્યોગોમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે. આ એગ્રીમેન્ટથી ભારતના MSME મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટ સેક્ટરને મોટો ફાયદો થઈ શકે છે એવું નિષ્ણાંતો માને છે. ખાસ કરીને ટેક્સ રાહતો, નવા માર્કેટ એક્સેસ અને રોજગારીની તકો વધવાની શક્યતા છે. ફાયદો દેખાઈ રહ્યો છે, પણ આ લોંગ ટર્મમાં અમલીકરણમાં કેટલું સક્સેસફુલ થશે અને ઓફસેટ કેટલું થશે અને ખરેખર કેટલા રૂપિયાની ફાયદો થશે એ ધીમે ધીમે જે ઇકોનોમિક સર્વે કે ઇકોનોમિક એક્સપર્ટ્સના જે સ્ટેટમેન્ટ અમે વાંચવામાં આવે ત્યારે અમને ખબર પડશે. કારણ કે હું કોઈ એક્સપર્ટ નથી ઇકોનોમિક્સની અંદર, પણ એક નજરમાં એક બેલેન્સ થઈ જશે. મેં તો ખરેખર નોકરિયાત માણસ છું, પણ જ્યાર સુધી આપણને જે ન્યૂઝ મળી છે એ પ્રમાણે જે ઇમ્પોર્ટેડ લક્ઝરી ગાડીઝ છે એના બધા ટેક્સમાં આ લોકોએ ખાસા બધા કટ ડાઉન કર્યા છે. માનવામાં આવે છે કે જે 50-60 લાખ રૂપિયાની ગાડી હતી એ બધી 30-35 લાખ રૂપિયા સુધી આવશે. એવું બધું જ આપણને ખ્યાલ છે. હવે આમાં આગળ બધી ન્યૂઝ આવે, બધા ડોક્યુમેન્ટ્સ આપણી પાસે આવે ત્યારે જ આપણે કંઈ કહી શકશું આ વસ્તુમાં. ઓવરઓલ અત્યારે જોવા જઈએ તો જેટલું તમને ખ્યાલ હોય તે પ્રમાણે ઉદ્યોગ જગતને ફાયદો થશે ભારતમાં. ઉદ્યોગ જગતનું તો ખબર નથી, પણ જ્યારે અમેરિકા જોડે આપણા સંબંધ બગડે છે. આગળ ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગર કોર્ટ દ્વારા મહત્વનો ફેસલો લેવામાં આવ્યો છે. ગાંધીનગર કોર્ટનો આ ઐતિહાસિક ફેસલો, જેમાં દુષ્કર્મ કેસમાં આરોપીને 14 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ગાંધીનગર કોર્ટ દ્વારા ઐતિહાસિક ફેસલો લેવામાં આવ્યો છે. આરોપીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને તેને 14 વર્ષની સજા ફટકારવામાં આવી છે. 11 વર્ષમાં 13 વાર ગર્ભપાત કરાવ્યો હતો. આરોપીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું, જેને 14 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ગાંધીનગર કોર્ટનો ઐતિહાસિક ફેસલો જોવા મળી રહ્યો છે, જેમાં આરોપીને 14 વર્ષની સજા ફટકારવામાં આવી છે. દુષ્કર્મના આરોપીને 14 વર્ષની સજા ફટકારવામાં આવી છે. ગાંધીનગર પુરવઠા વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. આ વિગતો સામે આવી રહી છે ગાંધીનગરથી, જ્યાં ગાંધીનગર પુરવઠા વિભાગે મહત્વનો નિર્ણય લીધો. ગાંધીનગરથી આ સમાચાર, જેમાં પુરવઠા વિભાગે મહત્વનો નિર્ણય લીધો. રાશન કાર્ડ ધારકોને હવે તુવેર અને ચણા વેચાશે. તુવેર અને ચણા મળશે 1 કિલોના પેકિંગમાં. આ તુવેર અને ચણા તેમને મળશે. અત્યાર સુધી કરાતું હતું લૂઝ વેચાણ, ત્યારે હવે તેમને 1 કિલો પેકિંગમાં તુવેર અને ચણા મળશે.
રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં આરએમસીની સિટી બસનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ સમાચાર રાજકોટથી, જેમાં આરએમસીની સિટી બસનો વિડીયો સામે આવ્યો। આરએમસીની સિટી બસનો આ વિડીયો છે, જેમાં ઇલેક્ટ્રિક સિટી બસ ચાલતી હોવાનું જોવા મળી રહ્યું છે। આરએમસીની સિટી બસનો આ વિડીયો, જેમાં ડ્રાઈવર દ્વારા જ આ સમગ્ર વિડીયો બનાવી અને તેને વાયરલ કરવામાં આવ્યો છે। થોડા સમય પહેલા જ બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો હતો, જેનો વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે। 5 લોકોના મોત બાદ પણ સિટી બસમાં ખામીઓ દૂર થઈ નથી। સુરેન્દ્રનગરના લીંબડીમાં વિપુલ સોસાયટી પાસે પાણીનો વેડફાટ થયો હોય તેવું સામે આવ્યું છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર, જેમાં લીંબડીમાં વિપુલ સોસાયટી પાસે પાણીનો વેડફાટ, પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ થયો છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા। રેલવે સ્ટેશન રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું અને પાણીનો વેડફાટ થયો છે। ભંગાણ થતાં જ લાખો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યા। સુરેન્દ્રનગરના લીંબડીની આ સમગ્ર ઘટના છે। મેટ્રો 10માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।